શું નામ આપનું? કિશોરભાઈ પરમાર. કિશોરભાઈ, શું જવાબદારી અત્યારે? અત્યારે ઉપાધ્યક્ષ, શહેર ઉપાધ્યક્ષ. શહેર ઉપાધ્યક્ષ છો. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને એના પછી ઘણા બધા મુદ્દાઓ, નરેન્દ્ર મોદીની ગેરંટીની વાત થતી હોય, 26 400+ સીટોની વાત થતી હોય, ઘણા બધા મુદ્દાઓ જે છે એમને પૂરા કર્યા છે. રામ મંદિરવાળો એક રિસેન્ટલી મુદ્દો છે, તમારું ત્યાં જવાન થયું કે? રામ મંદિરમાં હું અયોધ્યા જઈ આવ્યો હતો અને અયોધ્યા ગયો એટલે મને તો ખૂબ આનંદ થયો છે, કેમ કે જે 550 વર્ષથી જે સપનું હતું એ પૂર્ણ થયું છે અને એ કદાચ મોદી સાહેબ ન હોત તો ન થઈ શક્યું હોત. કયા પ્રકારની વ્યવસ્થા, જેમ કે વાત કરીએ ઘણા બધા લોકોમાં ઉત્સાહ તો હતો, અહીંયા કેવો માહોલ હતો એ વખતે? નહીં, અહીંયા માહોલ તો સારો જ હતો રામ મંદિર વખતે. એટલે આમ કયા પ્રકારનો માહોલ જેની વાત કરવામાં આવે? જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી અયોધ્યા હતી ત્યારે વલભીપુરમાં અહીંયા દરેક રામજી મંદિરે આરતી હતી અને હનુમાન ચાલીસાના પાઠ હતા અને તમામ અમારે કળશ યાત્રા અહીંયા કાઢી હતી તે દિવસે, અને ગામમાં એક રેલીનું આયોજન કરેલું હતું. તો મને લાગે આ રામ મંદિરનો ફાયદો આ વખતે ચૂંટણીમાં મળશે ખરો? જરૂર, ચોક્કસ મળશે. અચ્છા, રામ મંદિર સિવાય બીજા કયા મુદ્દાઓ છે કે જે નરેન્દ્રભાઈને આવ્યા પછી તમને સેટિસ્ફાય છે કે ના આ મુદ્દા પૂરા થયા છે? 370 કલમનો પછી આપણે વડાપ્રધાન યોજના અમારા વલભીપુર વિસ્તારમાં છે, તો ઘણા અમારા 4 DPR, એમાં 5મો DPR છે, પણ એને લેવા ઘણા લગભગ 400 જણાને સહાય મળેલી છે. બીજા શું કહે તમે? બીજા છે કે આયુષ્માન કાર્ડ યોજના જે છે એની નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું હતું કે આરોગ્ય ક્ષેત્રમાં કે ગમે એવા નાના માણસોને આરોગ્ય સેવા મફત મળી રહે, કે જે વસ્તુ પોતે 5 લાખ ખર્ચતા કોઈ માણસને એની પોતાની શક્તિ ન હોય છતાં આ કાર્ડથી એને બહુ સારો ફાયદો થયો છે કે એનું કોઈ પણ જાતનું ઓપરેશન સક્સેસફુલ થઈ શકે.